ચલો ગાઈઝ, સીપુ નદીના કિનારે આવેલ સીપુ જળાશયની વચ્ચે આવેલા એક સુંદર બેટ પર પ્રાચીન અને પવિત્ર નરભેનાથ મંદિર આવેલું છે। નમસ્કાર દર્શક મિત્રો, આર કે જીનિયસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમને આપણે બતાવીશું નરભેનાથની એક પુરાણી જગ્યા છે, એ જગ્યાના દર્શન કરાવીશું। સીપુ ડેમ જે છે એની સાઈડમાં જ મહુડી અને રોમપરા જે ખેડો કહેવામાં આવે છે, ખેડાની જગ્યામાં નરભેનાથનું એક સુંદર મંદિર છે। આ મંદિર એક જોવાનો એક લાવો ખરેખર અદ્ભુત હોય છે। બાજુમાં જ સીપુ ડેમ અને સીપુ ડેમમાં આવેલ જે પાણી છે એનો પણ આપણને નજારો જોવા મળશે। તો હું તમને નરભેનાથની ધૂણી એના પણ દર્શન કરાવીશ અને નરભેનાથનું જે મંદિર આવેલું છે એ મંદિરના પણ દર્શન કરાવીશ, એટલે વિડીયો પૂરો જોજો। આ વિડીયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર। કુદરતી વનરાજી વચ્ચે આ સુંદર મંદિર આવેલું છે। અહીં નરભેનાથનો પવિત્ર ધૂણો ગણેશગીરી અને નરભેનાથના ફોટાઓ, પ્રાચીન મૂર્તિઓ તથા નરભેનાથની પવિત્ર પાદુકાઓ વિરાજમાન છે। પવિત્ર ધામના દર્શન કરવા દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે। ભગત ભીખા કાકા ભાવપૂર્વક આવનાર દરેક યાત્રાળુઓની સેવા કરે છે અને સૌને હાર્દિક આવકાર કરે છે। અહીં ભક્તો માટે રોકાણ, જમવાની તથા ભજન કીર્તનની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ છે। યાત્રાળુઓની સુવિધાઓ માટે ધર્મશાળા પણ બનાવવામાં આવી છે। ઉપરના ભાગમાં યાત્રાળુઓની સુવિધા માટે વિશાળ ધર્મશાળા બનાવવામાં આવી છે। અહીંથી સીપુ જળાશય ડેમનો મનમોહક અને અદ્ભુત નજારો જોવા મળે છે, જે દરેક મુલાકાતીના મનને મંત્રમુગ્ધ કરી દે છે। ચોમાસાની હરિયાળી હોય કે ઉનાળાની સવાર હોય કે શિયાળાની ઠંડી હવા, દરેક ઋતુમાં આ પવિત્ર સ્થળનું સૌંદર્ય અદ્ભુત લાગે છે। અહીં આવીને પ્રકૃતિની ગોદમાં ભગવાનના સાનિધ્યનો અનુભવ થાય છે। મનને શાંતિ, આનંદ તથા આધ્યાત્મિકતાનો પ્રસન્નતા અનુભવ થાય છે। નરભેનાથ મહારાજની પવિત્ર તપોભૂમિ સમાન મંદિર નીચેના ભાગમાં આવેલું છે। લોક પરંપરા અનુસાર આ પવિત્ર સ્થળ ઋષિ નરભેનાથ મહારાજની કઠોર તપસ્યા કરી હતી। તેમની તપસ્યાના પ્રભાવથી આ મંદિર આજે શ્રદ્ધા અને આસ્થાનું પવિત્ર ધામ બની સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે। મારું નામ ચૌધરી ગોવિંદભાઈ ભુરાભાઈ, ગામ પેચડાલ। અહીંયા અમારે ગુરુદ્વારો છે। અહીંયા નરભેનાથનું જૂનું મંદિર આવેલું છે। ત્યાં ગુરુદ્વારના પગલાં છે, ત્યાં અમે બધા દર્શન કરવા માટે પધારેલ છીએ। અમારા અહીં આજુબાજુના જે 20-25 ગામનો આ ગુરુદ્વારો છે, એટલે અહીં દર પૂનમે અને આજુબાજુના જે લોકો છે દર્શન કરવા આવે છે। પ્રકૃતિની વચ્ચે સુંદર એવું આ મંદિર આવેલું છે। અહીં કયા ગુરુ કીધા? નરભેનાથના પગલાં અંદર છે, તો આપણે એ પગલાં પણ જોઈએ અને દર્શન કરીએ એમના પણ। જ્યારે સીપુ જળાશયમાં પાણીનું સ્તર વધે ત્યારે આ મંદિર સંપૂર્ણપણે પાણીમાં સમાઈ જાય છે। પછી પાણી ઓસર્યા પછી ફરી મંદિરના દિવ્ય દર્શન થાય છે, જે એક અનોખો અનુભવ કરાવે છે। આ પવિત્ર મંદિરમાં નરભેનાથ મહારાજની પવિત્ર પાદુકાઓ બિરાજમાન છે, જે અહીં આવીને ભક્તોની શ્રદ્ધા ભાવે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે।
શાનું મંદિર છે આ? બાપજીની સમાધિ. સમાધિ છે એટલે ભોયરો જેવું ખરો એ? હા, અહીંયા ભોયરા જેવું થોડુંક ખરું. બરાબર. અને કયા બાપજી સમાધિ? જૂને ખૂબ પ્રાચીન છે. બરાબર. અહીં તો મોટું હતું. બરાબર. એક જ મંદિર ની દેજો પાણી ફેર શેખર સુધી પાણી ભરણું હતું. હા શેખર સુધી પાણી ભરણું હતું પણ મંદિર ના રાય નહીં આવી છે. ના હોય. હા એ ગણે પાછી તમારા એ તમારા પટેલ એ હોય છે આ જગ્યાએ સેવા કરીને બહુ આવી કહેવાય પછી સમાજ આપણે ભંડારો થઈ ગયો ગમે તે તો પહેલાં અહીં જૂની જગ્યા હતી ને એટલે મોટા મોટા મકાનો હતા, પણ શીપુ ડેમમાં પાણી ભરાવાથી અહીં આ મકાનો બધાએ જે મોટી મોટી મહેલો જેવા હતા એ પડી ગયા. આ મંદિરના આખું પાણીમાં 2017માં આખું મંદિર ડૂબાઈ ગયું હતું. આજુબાજુનું બધું જ એ ધ્વંસ થઈ ગયું, પરંતુ હજી આ મંદિર હેમખેમ છે. આ કેટલા વર્ષ જૂની છે? શું આ જગ્યા કેટલા વર્ષ આ જૂની? તો જૂની એટલે આપણે મેઇન જગ્યા તો પેલા ગામની અંદર હતી ને હા. એ ડૂબમાં જઈ ને હા પછી એની અંદર જ પછી આ જગ્યા અહીંયા લીધી હતી. બરાબર. ઘણી જૂની એમ? હા તમારું વતન હેઠોર ઈઠોરા. ઊંઝા? બરાબર. શીપુ ડેમનો નજારો છે, જોઈ લે. સામે તમને શીપુ ડેમના ગરનાળા પણ જોવા મળશે. પ્રકૃતિની વચ્ચે આ મંદિર આવેલું છે. શીપુ ડેમ ભરાય ને ત્યાં તો આના નજારો આપણને અલગ જ જોવા મળે છે. સર્જરોમાં શું થાય? હા પાણી પુરવઠો પાણી પુરવઠા શીપુ ડેમમાંથી આજુબાજુના જે ધાનેરા સુધી અહીંથી પાણી થતું હતું પીવા માટે. પવિત્ર નરભીનાથનું મંદિર આવેલ છે. પ્રકૃતિના મનમોહક નજારા વચ્ચે આવેલ આ સ્થળ ધાર્મિક શ્રદ્ધા સાથે શાંતિ અને સૌંદર્યના અદ્ભુત અનુભવ કરાવે છે. જો તમે કુદરત અને આધ્યાત્મિકનો સંગમ માણવા માંગતા હોય તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. આ મંદિર પાંથાવાડાથી 6 કિમી અંતરે તથા દાંતીવાડા મુખ્ય મથકેથી 12 કિમી અંતરે આવેલું છે. તો તમે પણ એકવાર આ પવિત્ર ધામની મુલાકાત લઈને નરભીનાથ મહારાજના દર્શનનો લાભ અવશ્ય લેજો. ધન્યવાદ. જય નરભીનાથ મહારાજ.